અંજાર વોર્ડ નંબર 5 ગુરુકુળના બેના રહેવાસીઓ નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા, પણ રજૂઆત કરવી ક્યાં? અંજાર નગરપાલિકા હાય લગાવ્યા નારા। અંજાર નગરપાલિકાનું વહીવટીતંત્ર છેલ્લા ઘણા સમયથી ખાડે ગયું છે। ચીફ ઓફિસર અંજાર ચાર્જમાં હોવાથી અંજાર ફક્ત 2 દિવસ આવે છે, પરંતુ કયા 2 દિવસ એ નક્કી ન હોવાના કારણે તેમજ અરજદારોના ફોન રિસીવ ન કરવાના કારણે અંજારના શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજા શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે અરજદારો આજે સવારે 11 વાગે આવી ગયા હતા અને લગભગ 2 કલાક 1 વાગ્યા સુધી બેસવા છતાં પણ ચીફ ઓફિસર ન આવતા તેમજ ફોન પણ રિસીવ ન કરતા અરજદારો રોષે ભરાઈ અંજાર નગરપાલિકા હાયના નારા લગાવ્યા હતા અને આવતી ચૂંટણીમાં મતદાન ન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, અંજાર, કચ્છ। અંજાર નગરપાલિકા 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 અંજાર નગરપાલિકા। आज छेल्ला 3 વર્ષથી આમ તો અમે ધક્કા ખાઈએ છીએ। લેખિતમાં આપેલી રજૂઆત કરી છે, હુકમ સાહેબને રજૂઆત કરી છે, પણ આજ દી સુધી અમારી કોઈ આ સાંભળી નથી। તો મહેરબાની કરીને અમે નગરપાલિકાને એક વિનંતી કરીએ છીએ કે અમારી રાહ સાંભળી અને અમારું કામ વ્યવસ્થિત કરાવી આપે। અમારી રોડની સમસ્યા છે, ગટરની કાયમની સમસ્યા છે, જે આજે પ્રેશર મારી જાય બીજે દિવસે એ જ પ્રોબ્લેમ ઊભો થાય છે, એટલે કાયમી ધોરણે અમારું નિવારણ આવે એવું અમે ઈચ્છીએ છીએ। અને લેખિતમાં કેટલી વખત આપેલું છે, લેખિત વાંચીને રાખી દે છે કે તમારું કામ થઈ જશે, તમે જાઓ એટલે અમે નીકળી જઈએ, પણ હજી સુધી કોઈ આવતું નથી। આમને અમારે કેટલો ટાઈમ પીડા ભોગવવી। ચીફ ઓફિસરને ફોન કર્યો હતો? ઓફિસરને અમે 550 વખત ફોન કરેલા છે, પણ એકે ફોન એને એટેન્ડ કર્યો નથી। અને અમે પ્રમુખ સાહેબને પણ લેખિતમાં આપેલું છે। પ્રમુખ સાહેબને આજની તારીખમાં એને એક વોટ્સઅપ મોકલ્યો છે અમારા શહેરીનો, પણ એનો કોઈ અમને જોડે જવાબ મળ્યો નથી। અમે 11 વાગ્યાથી અહીંયા નગરપાલિકામાં બેઠા છીએ। અત્યારે 1 વાગ્યો હજી સુધી કોઈ અહીંયા કને તો કર્મચારી અહીંયા કને હાજર છે નહીં અમારી રજૂઆત સાંભળવા માટે। અમે ગુરુકુળ 2 મકલેશ્વર બાજુમાં આવેલી સોસાયટીમાંથી આવીએ છીએ। આ 4 મહિનાથી રજૂઆત કરી છે, કોઈ અહીંયા કને ગટરનો કે પાણીનો કોઈ નિકાલ કરતા નથી અને છાણ તણાઈને આવે છે અમારી શેરીમાં। રોડ નીચે બેસી ગયો, એમાં છાણ વચ્ચે રહી જાય છે અને આગળ જતો નથી। આગળ આરસીસી રોડ નવો બનાવેલો છે, તે ઊંચો બનાવેલો છે, અમારું પાણી આગળ જતું નથી। અને જે બોક્સ કેનલ બનાવેલી છે, કેનલને કોઈ સાફ કરવા માટે નથી આવતો અને રોડ ઊંચો બનાવી નાખ્યો તો પાણી જતું નથી। અને ગટરમાં પ્રેશર મારી જાય તો 2-4 કુંડી ખાલી કરે અને પાછું એની પોઝિશન બીજે દિવસે પાછો ગટર છલે અહીંયા આગળથી એનો કોઈ ફોલ્ટ કે કોઈ પાઇપ બદલાવે તો આગળ ગટરનું પાણી જાય, એ કોઈ નગરપાલિકા ચેક કરતી નથી। આ અમારી સમસ્યા છે। 2-3 મહિના તમે ધારાસભ્યની ઓફિસે પણ અમારી રજૂઆત કરેલ છે, એનો લિખિતમાં અમે આપેલો છે, એનો અમારા પાસે કાગળ પણ છે। બેન, શું તકલીફ છે ને ક્યાંથી આવો છો? અમે ગુરુકુળમાંથી આવ્યા છીએ, પણ પાઉસા અમારા ઘરકાને ગોબર આવ્યું છે, કોઈ દાન નહોતું સોની। કેટલા ફોન જ નથી ઉપાડતા, ચીફ ઓફિસર કેટલા ફોન કર્યા, કેટલા વખત આવ્યા, પણ કોઈ આમાં કેટલા ગોબર આવે છે, પડી જાય છે, ગટર ચાલે છે, ઝાડ ઉપાડવા નથી આવતા, ઢગલા પડ્યા છે, આવડા ધારા પડ્યા છે, ઝાડ ઉપાડવામાં કોઈ તૈયાર નથી। ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો હતો? એને ફોન કર્યો પણ એ ફોન નથી ઉપાડતા। કેટલા વખત અમે આવ્યા, વિડીયા કોલ લઈને બધા મૂક્યા, પણ કોઈ આવતો જ નથી। જોઈ ગયા છે, પ્રમુખ પણ જોઈ ગયા, બધા છાણના ઢગલા જોઈ ગયા કે નોટિસ મૂકી હતી, હજી સુધી નોટિસ નથી આવી। 4 મહિના એમ ધક્કા ચાલીએ છીએ। હવે તો અમે વેરા નહીં પાડીએ, ડૉક્ટરને નહીં પાડીએ, કાંઈ નહીં પાડીએ, વેરા તો નહીં જ ભરીએ હમણાં અમે આવશે તો એને મતે નહીં દઈએ કોઈને પણ।